પરમ શાંતિ બાપુજી તમારું સ્વાગત છે. આજે આ વિડીયો પહેલીવાર આપણે ગુજરાતીમાં બનાવી રહ્યા છીએ. બધા લોકો આપણા હિન્દીવાળા જ છે વ્યુઅર, અને ઘણા બધા લોકો આપણા ગુજરાતના બી ઘણા લોકો કહેતા હોય છે બાપુજી ગુજરાતીમાં એકાદો ઇન્ટરવ્યૂ આપે તો અમને બી થાય કે બાપુજી ગુજરાતી બોલે છે. તો મારો પ્રશ્ન હતો કે જે રૂપાલની જોગણી કરીને અત્યારે યુટ્યુબમાં બહુ વિડીયો અત્યારે અપલોડ થયેલા છે અને એવા હજારો વિડીયો ઓલરેડી છે. તો મારે જાણવું છે કે બાપુજી આ જોગણી માતા કોણ છે, એ જોગણી માતા ક્યાં રહે છે, અને એ એમના ભક્તોની સેવા કઈ રીતે કરે છે, ભક્તોને હેલ્પ કેવી રીતે કરે છે. આવા હજારો વિડીયો અત્યારે આવી ગયા છે જેની અંદર બધા ચમત્કારની વાતો થાય છે કે કોઈ લંડનથી માનતા માંગી તો એની પૂરી થઈ ગઈ, કોઈને કંઈ દુઃખ હતું તો માતા આવીને એને ઠીક કરી ગયા, કોઈના ઘેર સિક્કોતર હોય છે, કોઈના ઘેર જોગણી હોય છે, કોઈના ઘેર સીધી માતા હોય છે, કોઈના ઘેર ગોગા હોય છે. તો આ બધી વસ્તુ આજના જમાનાના કોઈ મનુષ્યને તો ખબર નથી, બસ એક ચાલે છે એટલે બીજો એને જોઈને ચાલે છે. પણ ખરેખરમાં આ બધું આ સૂક્ષ્મ દુનિયા શું છે એના વિશે મને જરા જણાવશો? જે આ બધી માતાઓ છે બધી અલગ અલગ, જેમ જોગણી માં છે, એમ ખોડિયાર માં છે, જી, ચેહર માં છે, હાજી, બધા બહુચર માં છે, કુળદેવીઓ તો બહુ કુળદેવીઓ તો બહુ જ છે બધી. આમ ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતમાં કેટલી દેવીઓના મંદિરો છે બધા. દરેક ગામમાં એક મંદિર હોય. દરેક ગામમાં નહીં, દરેક એક મોહલ્લો હોય ને, શેરી હોય, દરેક શેરીમાં એક એક દેવી હોય. દેવી હોય ને દેવતાઓ હોય. દરેક ગામમાં જાઓ તો ફલાણો દેવતા હોય, ફલાણી દેવી હોય, આમ હોય તેમ હોય બધું. એટલે આ બધા દેવી દેવતા તરીકે પૂજતા હોય બધા. બરાબર. એટલે એ બધી કેટલાય વર્ષો પહેલા આ બધી થયેલી એક મનુષ્ય અવતારમાં આવેલી બધી આત્માઓ હોય બધી. ઉપર સૂક્ષ્મ જગતથી આ બધી આત્માઓ આવી ગઈ. દેવી દેવતા કહ્યું ને, જેમ 33 કોટી દેવી દેવતા હતા ને, એ બધા મનુષ્ય બની ગયા. બરાબર. તો આ બધી દેવીઓ હતી, એ બધી અલગ અલગ નામથી કામ કરતી હોય. 33 કોટી દેવતા દેવી દેવતા હતા, 33 કરોડ દેવીઓ હોય ને. તો આ ખરેખર એ દેવીઓ કામ કરતી હોય કે એમના ભક્તોની આત્માઓ આ બધું કામ કરતી હોય છે? એકચ્યુઅલી સમજો કે જોગણી માની આત્મા તો એક જ હોય ને. ઓકે. જોગણી માની આપણે કે એક્ઝામ્પલ લઈએ, 64 અવતાર કહે છે, 64 જોગણી કહે છે. હા. તો 64 જોગણીના જે કહે છે તો પણ 64 રૂપ એ નીકાળ્યા. હા. 64 રૂપ કાઢીને કામ કરતી હોય. બરાબર. 64 રૂપ 64 જોગણી કહેવાય. એના અવતાર એના કહે કે 64 જોગણી આવે. તો એમ મારી મધરમાં બી સમજો કે તારી દાદીમાં પણ જોગણીમાં આવતા હતા. બરાબર. આમ બોલતા હતા, કાલે આ થવાનું, આમ થવાનું. ઘણા એમને પ્રત્યક્ષ પુરાવા બી આપે છે અને ઘણી રીતે પરિવારને હેલ્પ બી કરતા હતા. બરાબર. એક વખત મને બી હેલ્પ કરે છે એવું મને યાદ છે. હું જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભણતો ત્યારે બી મને એક વખત યાદ કર્યા છે, મને હેલ્પ કરી છે દૂર બેઠા બેઠા. પણ બાપુજી, હવે હું આ બધું અસ્તિત્વ જાણવા માંગુ છું કે ખરેખર આ બધા આત્માઓ ક્યાં રહે છે, શું કરે છે, અને કેવી રીતે આ આખું કેવી રીતે ચાલે છે દુનિયા એમ. જેમ જે કેવલ ગુજરાતની વાતો તો છે ને, એવી ભારત દેશમાં તમે જુઓ તો કેટલી બધી અઢળક તો 33 કરોડ હોય ને આ દેવીઓ. 100% હશે જ, કારણ કે આપણા ગુજરાતના ગામની જ વાત કરો તો એટલા બધા છે, કાળકામાં, આમાં, તેમાં. મતલબ એવું જો આપણે આંધ્રપ્રદેશની જઈએ તો એમના એ માતાના નામે બોલતા ના આવડે. પૂરા ભારત દેશમાં તમે જાઓ તો કેટલી માતાઓ હોય. 100%. અને એમાં જો આ બધું હરિદ્વાર ને એ બધું ખોવાઈ ગયા તો ત્યાં તો 100% એટલી બધી માતાઓ ને પિતાઓ એટલા બધા મળે કે જેને આપણે ભૂલી જ જઈએ. આ તો 33 કરોડ દેવતા હતા, તો 33 કરોડ દેવી અને દેવતા બધા મનુષ્ય બની ગયા. હા. તો હવે આ બધું આ ચાલે છે કેવી રીતે? આ માતાઓ ખરેખર આ બધાને આવીને મદદ કરે છે? સૂક્ષ્મ જગતમાં, સૂક્ષ્મ જગતમાં આ બધી 3 તત્વોમાં આત્માઓ હોય બધી. આ બધી આત્માઓ, ઓકે, દેવી દેવતાઓની આત્માઓ. કેટલા વર્ષોથી હશે તમારા હિસાબે? ઘણા વર્ષોથી હોય, ઘણા વર્ષોથી. કોઈ ધરતી ઉપર 1000 વર્ષ પહેલાનું હોય, કોઈ 2000 વર્ષ પહેલાનું હોય, કોઈ 5000 વર્ષ પહેલાનું હોય. બરાબર. કોઈ 10,000 વર્ષ પહેલાની બી આવી દેવી દેવતાઓની આત્મા. બરાબર. કોઈ લાખ વર્ષ પહેલાની બી હોય. બાપુજી, અમે બહુ પેલો અશ્વત્થામા મહાભારતમાં મરાવે એ પછી નથી ઘૂમતો. હા, અશ્વત્થામા એ તો એક 7 આત્માઓને તો અમર રહેવાનું પેલું વરદાન મળ્યું હતું એટલે એ તો રહેતા હતા. જેમ હનુમાનજી રામાવતારથી વખતમાં છે ને, હનુમાનજી. જી. તો રામાવતાર ને થાય કેટલા વર્ષ થયા? પૂરો દ્વાપર ગણો તો આ દેવીઓ બી એ સમયથી અસ્તિત્વમાં છે. તમે અલગ એટલે ધરતી પર અલગ અલગ ઉપર સૂક્ષ્મ જગતથી આત્માઓ છે. દેવી દેવતા ત્રીસરા લોકમાં રહે, સ્વર્ગલોકમાં. બરાબર. ભૂલોક, ભૂગુરુલોક, સ્વલોક, ફિર એના ઉપર મહાલોક, જનલોક, તપલોક, ફિર બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી, પરમધામ, પછી નીચે 7 પાતાળ લોક,
55 કરોડ નરક આમનું કનેક્શન ક્યાં? ચલો આમનું કનેક્શન ક્યાં? હા અત્યારે તો શું છે કે બધા મંદિરોમાં જ જેમનું કનેક્શન માને કે દેવી તો મંદિરમાં જ રહે. હા બરોબર. તમારું શું માનવું? આટલા બધા સમજો કે એક દેવીના સમજો 2000 મંદિર હોય, ઠીક છે, તો એક દેવી કઈ પોતાના 2000 રૂપ નીકાળીને એ મંદિરમાં ના બેઠી હોય, બરાબર, પણ એને જે માનવા વાળા જે એના આત્માઓ હોય એ સૂક્ષ્મ જગતમાં સરી છોડી દીધી એની, એ 3 તત્વોમાં એનો માનવા વાળા તો એક મંદિરમાં એને બેહાડી દીધા હોય. બરાબર. આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરે ને મૂર્તિ પૂજા, હા હા હા, મૂર્તિઓ બોલે ને આહવાન કરે, બરાબર, ઘણા નહીં કહેતા ગણેશજીએ દૂધ પીધું, બરાબર. તો આવી બધી આત્માઓ હોય અને આ બધી આત્માઓ મનુષ્ય આત્માઓને હેલ્પ કરવાની કોશિશ કરે તો એની એક લિમિટેશન હોય. બરાબર. એ આત્માઓની એક લિમિટેશન હોય. એક તમને ભાવનાઓનું ભાડું કોઈ વખત થઈ જાય તો તમારા ભાગ્યમાં હોય અને થવાનું હોય ને થઈ ગયું એટલે દેવીનું નામ આવી જાય, મારી દેવીએ કર્યું, મારી માએ કર્યું, આમ કર્યું, તેમ કર્યું, ગુજરાતીમાં કહીએ તો. પણ કંઈક ને કંઈક તો હશે જ ને. એમને બી ભાગ્યમાં બી કેવી રીતે આવે? કર્મમાં બી ભાગ્યમાં થિયરી ઓફ કર્મ હોતું જ આવે ને. કારણ કે મેં ઘણા એવા દાખલા સાંભળ્યા છે કે ભાઈ કોઈ 25 વર્ષ સુધી એડકી બંધ નથી થઈને એની એડકી બંધ થઈ ગઈ. તો આ એકદમ સાંભળીને એકદમ અજીબ લાગે કે સારું સાયન્સ 25 વર્ષ સુધી સૂઈ ગયું હતું, અચાનક આ માતા જોડે જ્ઞાન ઠીક થઈ ગયું. હા તો થાય જ ને. કારણ કે એની જોડે જે સમજો કે એક જોગણીમાં એક મંદિરમાં બેઠી હોય તો એની જોડે 10,000 આત્માઓ સૂક્ષ્મ જગતની આત્માઓ હોય. બરાબર. એ દરેક જે એનો ભક્ત હોય એ ફોલોઅર્સ દરેક ભક્ત જોડે એક એની આત્મા મોકલી દે એને મદદ કરે ને. તો એને રેજ મારે તો એની રેડકી હું બધું બંધ કરે, ઠીક કરી દે. આત્માઓ સૂક્ષ્મ જગતની આત્માઓ જોડે તાકાત હોય ને. તો આ બાધા રાખવાનું શું સાયન્સ શું છે આમાં? એટલે બાધા એટલે એની શ્રદ્ધા ભાવથી રાખે એટલે ભાવનાનું ભાડું તો મળે ને. પણ આ આત્માઓ તમને મોક્ષ ના અપાઈ શકે. ખ્યાલ? અચ્છા. આત્માઓ તમને મોક્ષ ના આપે, પરમાત્માનું જ્ઞાન ના આપી શકે. ટેમ્પરરી તમારા જીવનમાં તમને મદદ કરી શકે. તમારું કામ અટપટું રૂક્યું હોય, તમે પરેશાન હોય, તમને કોઈ બીજા કોઈએ ભૂત મોકલ્યું હોય અને તમે પરેશાન હોય તો ડોક્ટરને દવા બી ના લાગુ પડે, બરાબર, હેડકી દવાઈ ના લાગુ પડે. ત્યારે આવી જે દેવી દેવતાઓ હોય એની જોડે શરણમાં જાઓ તમે એના મંદિરમાં અને શરણાગતિ સ્વીકાર કરો તો આવી જે નેગેટિવ આત્માઓ તમને ધરતી પર પરેશાન કરતી હોય મનુષ્યને, તો આવી આત્માઓને ભગાવી દે. હા મેં બોલાય કે ભાઈ તું શિકોદર ક્યાંથી આવ્યું, તું બોલ ક્યાંથી આવ્યું, કોને મોકલ્યું તને? તો બોલે મને પેલા એ મોકલ્યું, આમ મોકલ્યું ને અને ધૂણવા મળે પછી. હા બહુ આમ શિકોતર હોય, ગોગા હોય, ફલાણા હોય, ઢેકણા હોય, આ બધા બધું બહુ હોય એમાં. આવા ભૂત પલિત કહે ને બધા. પણ રિયાલિટીમાં હશે સૌથી મોટો પ્રશ્ન તો એ થાય છે કે હારું ભગવાન ચલો માની લીધું કોઈ એમ કે હું કાળી છું, તો હવે કાળીને કોઈ મનુષ્યમાં પ્રવેશ કરીને બોલવાની શું જરૂર પડે? પહેલો પ્રશ્ન તો મગજમાં એ જ આવે. આવી સૂક્ષ્મ જગતની આત્માઓ હોય ને કે લોકોને એક તો પોતાની જાતનું એક્ઝિસ્ટન્સ પ્રૂવ કરવું હોય કે હું છું. હા એ બરાબર. જેમ ઘરમાં કોઈ પૂર્વજ બેઠો હોય ને તો કોઈમાં પ્રવેશ કરીને ધૂણે ને, કહું તો મારો પૂર્વજ ઘરમાં બેહો, મને બેહાડો, તો મને તો માને કોઈ અંદર પ્રવેશ ધૂણ્યા વગર કોઈ ના માને, ધૂણ્યા વગર બોલે, ડાકલું ના વાગે તો માને ના માને, અને થોડું હેરાન કરે ત્યારે માને ને. બિલકુલ. કહું તો મારો પૂર્વજ ઘરમાં બેઠો છું, મને સુખડીની થાળી આપો ને, મને સુખડીની થાળી આપો ને, મને ખવડાવો ને, મને આમ કરો ને, તેમ કરો ને, મને અત્તર લગાવો ને, મને શિંગાર આપો ને, સાડી ને, કોઈ તો બધું માંગે. એ અલગ અલગ માંગે બધા, તો અલગ અલગ હોય બધી. બાપુજી આવા બહુ કિસ્સાઓ મેં યુટ્યુબમાં સાંભળ્યા છે. જે લોકો હિન્દી જેને આવડતું હોય કે જેને ઇંગ્લિશ આવડતું હોય એ લોકો ટીબી જોશવાને સાંભળે, બોબ લાર્સનને સાંભળે, અને એક બાબાજી ભૂત કરીને એક હિન્દી ચેનલ ચાલે છે એને તમે સાંભળો, એક મનુ મહારાજની ચેનલ સાંભળે છે હિન્દીમાં, એને તમે સાંભળો. તો આવા એટલા બધા કિસ્સાઓ સાંભળવા મળે કે આપણે ગુજરાતથી બહાર નીકળો તો દુનિયા આનંદ છે જેવી વાત છે. પણ અલ્ટિમેટલી મને એ વસ્તુ સમજાવો કે આ બધી વસ્તુઓથી આત્માઓને શું ફાયદો? આવું માનવાથી ખાલી એમનો આ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે ખુશ થઈ જવાનું, આનાથી આગળ શું? હું તમને બહારની દુનિયાની થોડી તમે વાત કરી છે. ક્રિશ્ચન ધર્મ પહેલા આત્માઓને નહોતો માનતો. 100%. જી. તો હવે તો એ લોકો માને છે અને ભૂત ભગાડવા માટે ચર્ચો મોટા મોટા ચર્ચ બન્યા છે. તો એ તો કરે જ છે ને. અને એમાં જે ભૂતો પ્રવેશ કરી ગયા હોય કોઈમાં, કોઈ મનુષ્યોમાં ભૂત, એવા હજારો એક સાથે 10,000 પ્રવેશ એને ભૂતો ભગાવે. એ લોકો તો એમ બી કહે છે કે પહેલા તો પેલા પેલો ધૂણતો હોય ને તો એને પહેલા પૂછે કે પહેલા તું છે કોણ, તું માણસ છે કે જાનવર છે? તો ઘણા તો કૂતરાની જેમ ભસે, કોઈ આમ વાઘની જેમ ધાડ મારે. તો તમે એવું કે એ લોકો તો કે આમાં કૂતરું આવી ગયું છે ને આમાં આમ આવી ગયું છે, બધું સાંભળીને આપણને એવું લાગે કે સારું શું આ બધું મજાક ચાલે છે કે ખરેખર બધું સાચું છે કે ખોટું, તો રામ જાણે એમ.
ના પણ આ કૂતરા બિલાડાની આત્મા હોય, જાનવરોની આત્મા બી કોઈ મનુષ્યમાં પ્રવેશ કરી જાય. કારણ કે અલ્ટિમેટ તો કોઈ મનુષ્ય બી આગલા જન્મમાં જાનવર યોનિમાં હોય તો એને કનેક્શન હોય ને, હોય તો એ કનેક્શન વાળી આત્મા એમાં પ્રવેશ કરી જાય મનુષ્ય. એક સિરિયલ બી આવતી હતી કે માણસ છે ને રાત્રે શિયાળ બની જાય પછી પાછો દિવસે આ તો નાગ દેવતાની નથી આવતી, નાગ અને નાગિન બની જતા ને મનુષ્ય હોય, રાતે નાગ નાગિન બની જાય. હા, એટલે આવું બી ઘણું બધું છે. આ ગોગા જે છે ખરેખરમાં કોઈ એ તો ગોગા એટલે નાગ. હા, એટલે કે આમે ઘણા લોકો જેમ એક ભાઈના મોઢે મેં સાંભળ્યું હતું કે એના દાદા હતા એ ગોગા બન્યા, સાપ બન્યા. તો સારું સાંભળવામાં એકદમ અજીબ લાગે કે આવું કઈ રીતે બને? મનુષ્ય તો મનુષ્ય જ બને, કે જાનવર કેવી રીતે બની જાય? આપણે 84 લાખ યુનિમાં કહું છે ને, આખું નાગ લોક છે, આખું નાગ દેવતા માનીએ છે ને, આપણે પૂજા કરીએ ને. તો માણસે શું કરવું જોઈએ? આખી જિંદગી બસ આ જ કરવું જોઈએ? એનાથી પ્રાપ્તિ ના થાય, એનાથી પ્રાપ્તિ ના થાય. કોઈની એડકી બંધ થઈ ગઈ તો એને તો જીવનનો સૌથી મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, તો એના માટે તો બહુ મોટી વાત કહેવાય. હા, પણ એનાથી આગળ એને બે ને માનવા જોઈએ. હા, એક જીવનને ચલાવવા માટે દેવી દેવતા કેવું છે, જીવનને ચલાવવા, જીવનને હેલ્પરૂપ, થોડું મનુષ્ય જીવનમાં હેલ્પરૂપ થાય એવી આત્માઓ, એની પૂજા કરો. બરાબર. અને બીજા એક ઓલમાઇટી ઓથોરિટીને ઢૂંઢો, આત્માનો પિતા પરમાત્મા. અચ્છા. જેને આખું બ્રહ્માંડ બનાવ્યું, ગેલેક્સી બનાવી, યુનિવર્સ બનાવી, મલ્ટીવર્સ બનાવ્યું, એને શોધો. તો અલ્ટિમેટ તમે બે લખ રાખો. કારણ કે તમે જેમ અહીંયા આપણે ધરતી ઉપર પહેલા શું કરતા, દેવી દેવતાઓને હવન કરતા ને, દેવી દેવતાને ખુશ કરવા હવન કરતા. વરસાદ જોઈએ તો ભાઈ ઇન્દ્રદેવને ખુશ કરો, એનો હવન કરો તો વરસાદ આવતો. અગ્નિ દેવતા એનો ભાગ લાગે, બધા હવનમાં બધા દેવતાઓનો ભાગ હોય. બરાબર. તો પહેલા દેવતાઓને ખુશ કરવા માટે હવન કરવામાં આવતા ને. બરાબર. તો અહીંયા બી તમારે આવી દેવી દેવતાઓનો સહારો લો તો ટેમ્પરરી તમને બીજા કોઈ હેલ્પ ના કરે, હેલ્પ કરે તો બીજો હેરાન ના કરે. પણ તમે એનાથી બી ઉપર તો નીકળો ને. ટેમ્પરરી હેલ્પ છે આ તો બધું, બરોબર. આ તો આ મનુષ્ય જીવનની હેલ્પ છે. એનાથી આગળ તમારે આત્માથી ઉપર તમારે મોક્ષ જોઈતો હોય, મુક્તિ જોઈતી હોય, જીવન મુક્તિ જોઈતી હોય. બરાબર. તો આ બધા દેવી દેવતા તમને મુક્તિ જીવન મુક્તિ ના આપે. બરાબર. એટલે એનાથી તમારે ઉપર મુક્તિ જીવન મુક્તિ જોઈતી હોય તો તમે આત્મા કોણ છો, ક્યાંથી, પોતાની જાતને જાણો. ગીતા જ્ઞાન સ્વરૂપ જ છે. આત્મ સ્વરૂપ પરમાત્માને યાદ કરો તો અંતમાં તમે પરમધામમાં જાઓ. અને મુક્તિ જોઈએ તો મુક્તિ મળે, મુક્તિ જીવન મુક્તિ જોઈએ તો જે ઈચ્છા રાખો એ મળે તમને. બરાબર. તો એનાથી આગળ નીકળવાની બહુ જરૂર છે. બાપુજી, પણ આ દેવતાઓ ભોગ કેમ માંગતા હશે કે ભાઈ તમે મને આ ચડાવો તો જ, નહીં તો જો તમે નહીં ચડાવ્યો તો તમારા ગાભાન ડૂચા નીકળી જશે? દેવતાઓને જે ભોગ લગાવવામાં આવતો ને, આ લોકો બી બાધા મફતમાં થોડી કરે છે, એ તો એની અગેન્સ્ટમાં કંઈક તો આપવું પડે ને. આજે માંગતા હોય ને એને આપે ને કંઈક, એને પેલાને તો અને એ બી ટાઈમથી આપવું પડે. એમ નહીં તમારે આજ પૂરું થઈ ગયું તમે એક વર્ષ પછી ભૂલી જાઓ તો પછી એમને હેરાન બી કરે. હા, એટલે એટલે જ મેં કીધું ગાભાન ડૂચા કાઢી નાખે. એનો મતલબ એ જ થયો કે ભાઈ તમે ભૂલી ગયા અથવા તમે એને જતું કર્યું કે તમે બાધા પૂરી ના કરી તો એ જ દેવતા તમને હેરાન કરે. પણ આવું કેમ? હવે આપણે એ આપણા પૂર્વજ છે, ચલો માની લીધું આપણા ભગવાન છે, તો ભગવાનને શું જરૂર છે આ બધી વસ્તુની? એ બી એક દેવતા એટલે દેવી દેવતા, પણ એક એ બી 3 તત્વની આત્મા જ છે ને. ઓકે. એ એનામાં થોડી 3 તત્વોમાં છે એટલે થોડી શક્તિ વધારે છે. ઓકે. એટલે એ સૂક્ષ્મ જગતને બીજી કોઈ ભૂત પ્રેત હોય એને જોઈ શકે. હા. એ તમને કહી દે ભાઈ તમે અહીંથી આવ્યા તો એની બધી જોડે હજારો આત્મા હોય. જી જી. એ તમને બધું બતાવે કે તમે અહીંથી આવ્યા, ના ગામના, ના આવું તેમ બધું બતાવે. મેં બાપુજી ભુવાના મોઢેથી સાંભળ્યું હતું એક વિડીયોમાં, એને બહુ સરસ વાત કહી હતી કે ભાઈ જો અમે લોકો તો ખાલી તમને કોઈ દેવનું દુઃખ હોય ને તો જ અમે તમારું સોલ્વ કરીએ. જો તમારા કર્મમાં દુઃખ હોય ને તો અહીંયા 17 વાર આવશો ને તોય તમારું મેળ નહીં પડે. એટલે કે એને બહુ વાત કહી, મને ગળે બી ઉતરી કે વાત તો સાચી જ છે. થિયરી ઓફ કર્મમાં એવું લાગુ પડે. હા. કે સમજો કે એક દેવી છે, બરોબર. હા. અગર એને કોઈ મોટી દેવીને એના ઉપર કોઈ કર્મ બંધન લાગેલું હોય તો એ દેવી એને સોલ્વ ના કરી શકે. એ લાખ કોશિશ કરે તો એ દેવી એને સોલ્વ ના કરી શકે. એ દેવી દેવતા એને હેલ્પ કરી શકે નહીં. એના માટે એને હાયર દેવતા જોઈએ, એના માટે એનાથી મોટો દેવતા જોઈએ. બરાબર. હવે એનો જ કર્મ બંધન લાગેલું હોય, એને કર્મ બંધન તો એનાથી ઉપર વાળો દેવતા જોઈએ, એનાથી ઉપર વાળો દેવતા જોઈએ, અલ્ટિમેટ ગોડ જોઈએ. અલ્ટિમેટ ગોડને તમને યાદ કરો તો મેં એક વાત કહું તમને, આ બધા જે જ્યોતિષમાં એસ્ટ્રોલોજીમાં ફસાયા હોય, જ્યોતિષમાં બધા ફસાયા હોય, શનિ દેવતા, વાયુ દેવતા, નામ દેવતા બધા, મંગળની પનોતી લાગી હોય, શનિની પનોતી લાગે, નામ ને બધું. તો આ બધા અલ્ટિમેટ તો બધા દેવતા જ છે ને. પણ બાપુજી મેં એ બી સાંભળ્યું હતું, ભુવા પાસે એમ બી કે જો તમારે શનિ લાગ્યો તો એની દવા તમારે અલગ કરવાની, નહીં તો કે તમે અહીંયા કઈ અહીં ધક્કા ખાય તમારે મેળ ના પડે. હવે કેટલી દવા કરવાની માણસે જીવનમાં, એ તો ખબર જ. કેટલા દેવી દેવતાની પૂજા કરે, એ જ તો વાત છે ને. આપણે તો 33 કોટીના દેવતાઓ છે,
કડી મંગલ નહીં કરો, કડી આની વીંટી પહેરો, વીંટીઓ પહેરી માણસ થાકી ગયા. બધા ગ્રહોની વેટીઓ પહેરવી પડે. તો આ કરમને માણસ સોલ્વ કરે કે આને કરે, દેવ ખાલી દેવના દુઃખને સોલ્વ કરે, ક્યાં ક્યાં શું કરે માણસ ખબર નહીં પડતી આપણે. ભાઈ એનાથી ઉપર ઓલમાઇટી ઓથોરિટીની યાદ કરતા દેવી દેવતા શું કરવાના? તો તમારું એમ કહેવાનું છે કે ડાયરેક્ટ આપણે પરમાત્મા જે આ બધાના રચયિતા છે, આ ગુજરાતના ખાલી દેવી દેવતા નહીં, કે દિલ્હીના નહીં, કે હરિદ્વારના નહીં, જે આખી દુનિયાના, આખા યુનિવર્સના, જે ક્રિશ્ચિયન ધર્મ, મુસલમાન ધર્મ, બધાથી ઉપર બધા ધર્મો ખરેખર જે ક્રિએટર છે, જે ઓલમાઇટી ઓથોરિટી, જે શિવ નિરાકાર બ્રહ્મ છે, એને એની પૂજા કરો. પરમેશ્વર જે છે એને યાદ કરો. યાદ એટલે પૂજા. એ જ એનું જ્ઞાન, એ જ મહાશિવ પરમહાશિવ જે છે, યુનિવર્સ, મલ્ટીવર્સ, ગેલેક્સીના માલિકો બધા. જી જી. તો જેટલી તમે હાયર ઓથોરિટીમાં જેટલી તમે જ્ઞાન હોય, અને તમે જ્ઞાની તો આત્મા બનો, કુવાના મેડક ના બનો, કુવાનું ડેડકું ના બનો. બરાબર. આજે શું છે બધા આ બધા દેવી દેવતાઓને માનવા વાળા ને આવી બધું માનવા વાળા કુવાના દેવતા હોય, મેડક હોય, કુવાનું પેલું હોય ને શું કહેવાય, મેડક, એ લોકોનું ડેડકું હોય. એટલે એમનું માનવું એવું કે આપણું કામ થઈ ગયું, આપણે શું આ ઝંઝાળમાં પડવા, આ જન્મ પછી બીજું હું બનાવવાના? ફરીથી એ તો તૈયાર જ છે ને, કરમ બંધન તૈયાર છે, એટલે નવો જન્મ. આ જન્મથી છુટકારો મેળવવા માટે, મોક્ષ, મુક્તિ મેળવવા માટે, મોક્ષ મેળવવા માટે એનું જ્ઞાન નથી એમની પાસે, કોઈની પાસે નથી. મોક્ષ મેળવવા માટે આત્મજ્ઞાન જોઈએ, આત્મા અને પરમાત્માનું જ્ઞાન જોઈએ, ગીતા જ્ઞાન જોઈએ. બરાબર. અને ગીતા જ્ઞાનમાં જાય તો ઓલમાઇટી ઓથોરિટીની જાણે. તો ગીતામાં કહ્યું છે ને, તું બધા જ ધર્મો છોડીને મારી શરણમાં આય. બરાબર. અને તું આત્મ સ્વરૂપ બન, મુझ परमात्मा को याद कर, तो मैं सब पापों का विनाश कर दूंगा और अंत में तुम्हें उच्च देव परम धाम ले जाऊंगा. તો હવે મનુષ્યએ એવું કરવું જોઈએ કે આ બધાનું ચલો ટેમ્પરરી જે બી સોલ્યુશન જોઈએ લઈ લો સોલ્યુશન, પણ અલ્ટિમેટલી જ્ઞાનમાં બુદ્ધિ લગાવો, ગીતા જ્ઞાનને વાંચો, સમજો, આગળ વધો. કે આ મંદિરથી પેલા મંદિર, આ માતા નહીં તો પેલા માતા. ઘણી વાર તો હું આ બધા વિડીયો જોઈ મને એવું દુઃખ થાય કે મનુષ્ય એટલો દુઃખી છે બાપડો, કે આખી જિંદગી આ બધે ધક્કે જ ખાતો ફરતો હોય છે. કે ઘડીકમાં ખોડિયાર માતા, ઘડીક બુટ ભવાની માતા, કદી સેંધી માતા, ઘડીકમાં ગોગા મહારાજ. મતલબ આટલું કરતાં કરતાં જ એની જિંદગી પૂરી થઈ જાય તોય એના દેવના દુઃખ પૂરા નહીં થતા. જે હલકી ક્વોલિટીની આત્માઓ હોય ને, જે લોઅર કેટેગરીની આત્માઓ હોય, એ બધી એની એ કેટેગરી વાળી આત્માઓ એમાં જ જાય. જે હાઈ ક્વોલિટી આત્માઓ હોય, મનુષ્ય અવતારમાં બી કઈ ક્વોલિટીની આત્માઓ, એ હાઈ ક્વોલિટીની આત્મા હોય તો એને જ્ઞાન હોય, એ સીધો ઓલમાઇટી ઓથોરિટીને જ ઢૂંઢે. બરાબર. અને આવી બધી આત્માઓ એ ઓલમાઇટી ઓથોરિટી ઢૂંઢવાની કોશિશ ના કરે. બરાબર. એને તો આવા દુઃખમાંથી બહાર નીકળવાની કોશિશમાં જ એનો ટાઈમ, આખું જિંદગી પૂરી થઈ જાય. બરાબર. અને જે પરમાત્માને ઢૂંઢતો હોય, ઓલમાઇટી ઓથોરિટીને ઢૂંઢતો હોય, તો એને કોઈ પણ એને પણ બાપુજી આમાં મતલબ કમાલની વાત એ દેખાય કે અહીંયા જે ભૂવા હોય, જેની અંદર એ આત્મા પ્રવેશ કરીને જ્યારે માતા બોલતી હોય ત્યારે એક્ઝેક્ટ સેમ લોકેશન બોલે, એનું એડ્રેસ બોલે, એનું ઘરનો વાસ બોલે, ઘર કઈ રીતનું છે, કેટલા રૂમ, રસોડું, કિચન, ફ્રીજમાં શું છે, બધું ખબર પડી જાય. એ બહુ જબરદસ્ત ટેકનોલોજી છે. એની જોડે હજારો સૂક્ષ્મ જગતની આત્માઓ હોય. ઓકે. એટલે જે ભાઈ આવ્યો હોય ને એને બી કોઈ આત્મા પકડી લાવ્યો હોય. અચ્છા. એ આત્મા બધી પેલી જો ભાઈ બોલતો હોય ને, એને રેત મારી નાખું, જેમ ટીવીમાં તમે પિક્ચર જુઓ ને, એમ પેલી જે બોલવા જેમાં આત્મા પ્રવેશ કરી હોય ને દેવી, એને રેત મારી બધું એનું લોકેશન બતાવે. બરાબર. ટીવીમાં જેમ દેખાય એને એકદમ ટીવીમાં દેખાય, તું અહીંથી આવ્યો, તું આમ આવ્યો, તેમ આવ્યો. એટલે આ બધાને બી બીજી આત્માઓ પકડી લાવતી હોય. આવા હજારો આત્માઓનું ગ્રુપ હોય, એક દેવી જોડે હજારો આત્મા. એવું ચમત્કાર લાગે કે સારું આટલું બેઠે પહેલી વાર માણસ આવે, એનું બધું જ એમને કહી દીધું એટલે બધા માણસ ખુશ થઈ જાય કે ભાઈ આ તો દેવી જબરજસ્ત પાવરફુલ છે એમ કે. આ બધું જ્ઞાની પુરુષ હોય ને, જેને આત્મજ્ઞાન હોય, જેને બધું આખું બ્રહ્માંડનું રાજ જાણતું હોય. બરાબર. આખું બ્રહ્માંડ કઈ રીતે બન્યું, ગેલેક્સી કઈ રીતે બની, મહાબ્રહ્માંડ, આકાશગંગા, યુનિવર્સ, મલ્ટીવર્સ, ન્યુયારિકા, બધું એને જેને જ્ઞાન હોય એ જ આ બધી વસ્તુ સમજી શકે. બાકી સૂક્ષ્મ જગતની વાતો આવી બધી કોઈ સમજી ના શકે. એટલે બહુ જ આત્મજ્ઞાની હોય, પરમાત્માનું જ્ઞાન. જે લોકો હું બધા વ્યુઅરને કહીશ કે જો તમે જ્ઞાનમાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય તો બાપુજીના મેં ભૂત પ્રેતો ઉપર બી 3 વિડીયો બનાવ્યા છે કે આ ભૂત પ્રેતો શું છે, કેવી રીતે કામ કરે છે, આ બધાથી તમારે બહાર નીકળવું હોય તો શું કરે. અમે જો કે એનો કોઈ ઈલાજ નથી આપતા, અમે તો જ્ઞાન અને યોગ, બાપુજી જ્ઞાન અને યોગ શીખવાડે છે કે જેનાથી તમે આ બધા મતલબ તમે આખા તમારે આત્માના અસ્તિત્વ સુધી પહોંચી શકો, પરમાત્માને પ્રાપ્ત કરી શકો અને આત્મામાંથી બેહદની પરમાત્મા બની શકો. એનું બાપુજીએ જ્ઞાન આપ્યું છે. અને બહુ ખુશીની વાત એ છે કે ગુજરાતી ભાષા મતલબ બાપુજીનો જન્મ ગુજરાતમાં થયો ને એમને આ બધું જ્ઞાન આખું અમારા જે 500 વિડીયો છે બધા હિન્દીમાં છે, અમારી ચેનલમાં 1800 વિડીયો મૂકેલા છે.
એ બધા હિન્દીમાં જ છે અને લગભગ 100 વિડીયો ઇંગ્લિશમાં છે. તો જે બી લોકોને આમાં વધારે રસ હોય જ્ઞાન સાંભળવામાં, જ્ઞાનને જાણવામાં કે આ જ્ઞાન શું છે, બેહદની પરમ શાંતિ શું છે, પરમ શાંતિ કેવી રીતે મળે. ઘણા લોકો ઓમ શાંતિમાં બી જતા હોય છે, તો ઓમ શાંતિથી બી આગળનું જ્ઞાન છે. એ લોકો શિવ નિરાકારને માને છે. બાપુજી એનાથી આગળની વાત કહી છે કે આવા અનંતાનંદ બ્રહ્માંડ છે, અનંતાનંદ શિવ છે, બધા જીવ બની ગયા છે, 33 કોટી દેવતા બી મનુષ્ય બની ગયા છે. હવે ધરતી પરિવર્તનનો સમય આવી ગયો છે, ધરતી ઉપર પરિવર્તન થવાનું છે. તો આ જે બી દેવતાઓ અત્યારે મનુષ્ય બન્યા છે એ લોકો તો સત્યની શોધમાં છે જ. તો જે લોકો સત્યની શોધમાં છે, સત્યમાં નિષ્ઠા રાખે છે, એ લોકો જરૂરથી આ જ્ઞાન સાંભળે, સમજે. અને હું બાપુજી આની સાથે સાથે બધા આત્માઓને થોડું યોગ વિશે થોડો પરિચય ગુજરાતીમાં આપશો તો બધાને યોગ વિશે થોડી જાણકારી મળશે. તો ઘેર બેસીને બી લોકો યોગ કરે તો પરમ શાંતિનો એમને અનુભવ થાય. થોડું ગુજરાતીમાં આપણો બધા લોકો થોડી હિન્દી તો જાણતા હોય ને, આપના યોગનો વિડીયો જુએ ને તો એને પરફેક્ટ જ્ઞાન મળે ને. જી કે તું પહેલા આત્મ સ્વરૂપ પરમાત્માને ઊંચું તે ઊંચું યોગ માને કનેક્શન. જી જી આત્મ સ્વરૂપ બનીને પરમાત્માને યાદ કરવા, યાદ એટલે યોગ, બરાબર કનેક્શન. બરાબર. તો આત્મ સ્વરૂપ બનીને પરમાત્માને યાદ કરો તમે તો તમારી આત્મા જે તમો પ્રધાન બની ગઈ છે, આત્મા પહેલા સત્વ રજો અને તમો બની ગઈ છે. બરાબર. તો આત્મામાં પાપ નોંધાયેલું છે, પાપ જન્મનું પાપ છે. જી જી જી. તો આત્મામાં પરમ પ્રકાશ આવે, પરમ લાઈટ આવે આત્મામાં. એટલે માણસ જ્યાં સુધી થિયરી ઓફ કર્મ એટલે કર્મની જે થિયરી માણસ ના સમજે ત્યાં સુધી આ બધી વસ્તુનો એનો કોઈ મતલબ નહીં, હે ને? તમારું શું કહેવું છે? આ તો થિયરી ઓફ કર્મ સમજવું પડે. એની આપણી બધી વિડીયો છે, થિયરી ઓફ કર્મ સમજો પહેલા. બરાબર. પછી આત્મામાં પાવર, આત્મામાં પાપનો વિનાશ કઈ રીતે થાય, પાપનો વિનાશ કઈ રીતે થાય. બરાબર. તો આત્મામાં બધું પાપ ભરેલું હોય, આત્મા પાપી બની ગઈ હોય ને, પાપી આત્મા. બરાબર. તો એ પાપનો વિનાશ કરીને આત્માના અસલ સ્વરૂપમાં સત્વ પ્રધાન બનવું હોય. બરાબર. તો આત્માથી પરમ આત્મા બનવું હોય. બરાબર. તો એના માટે આ બધા અમારા ઘણા વિડીયો છે, જોઈએ. અને વિક્રમ પાપનો વિનાશ થાય, આત્મા એકદમ ઓરિજિનલ ફોર્મમાં આવે તો ઓરિજિનલ બની જાય, આત્મા ઓરિજિનલ સ્વરૂપમાં આવે. એટલે તમારું એમ કેવું છે કે જો આત્મા જ્ઞાન અને યોગના માર્ગમાં ચાલે તો એને આ બધી આ થિયરી ઓફ કર્મનું એને જ્ઞાન થઈ જાય અને આ બધી વસ્તુની કદી એને જરૂર બી ના પડે અને એને સીધો એને પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો મળી જાય. તો આ બધી જંજાળોથી એ છૂટી જાય. અને આ દેવના દુઃખ હોય કે કર્મના દુઃખ હોય કે કોઈ બી દુઃખ હોય, કારણ કે કૃષ્ણએ કહ્યું છે કે મને જે પરમાત્મા તરીકે માને છે એ બધાના કર્મ હું કાપી દઉં છું ને એ બધાને હું ઉપર પાછા મોક્ષમાં હું લઈ જાઉં છું. તો એ વાત બહુ ગીતા એટલે આખી દુનિયામાં આનું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે હું દરેક મારા વ્યુઅરને બધાને જાણકારી આપીશ કે અમારી ચેનલમાં બધા અનસ્પોકન ટ્રુથ કરીને એક પ્લેલિસ્ટ છે જેમાં 90 વિડીયો મૂકેલા છે બાપુજીના. એ જરૂરથી તમે જોજો. અને એક બાપુજીનો ફેમસ વિડીયો છે જે 15 લાખ લોકોએ જોયો છે, એ છે લાઈફ આફ્ટર ડેથ, મૃત્યુ પછીનું જીવન. તો એની ઉપર બાપુજીએ બહુ એવી ગહેરાઈથી વાતો કરી છે જે કદી તમે સાંભળી નહીં હોય અને એ તમારે ખરેખર જીવનમાં મૃત્યુ પહેલાં સાંભળવા જેવી છે, તાકી તમને જીવનનો અસલી મતલબ ખબર પડે અને આ બધી વસ્તુથી ઉપર પરમ સત્ય પરમાત્મા સુધી આપણે પહોંચી શકીએ. બાપુજી કંઈ કહેવું છે તમારે? બસ હવે પરમ શાંતિ. પરમ શાંતિ બાપુજી, ધન્યવાદ તમારું, બહુ બહુ ધન્યવાદ.